વિસનગર શહેરની સાગરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે રમણલાલ પટેલના 96મા વર્ષે રમણેશ્વર ગુણવંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લાના શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રના અગ્રણી રમણલાલ ઈશ્વરલાલ પટેલ આજે 95 વર્ષ પૂર્ણ કરી 96મા વર્ષમાં પ્રવેશ્યા છે. તેમની ઋષિતુલ્ય અને નિસ્વાર્થ સેવાને બિરદાવવા માટે સાગરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે રમણેશ્વર ગુણવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દાદાનું સન્માન કર્યું હતું. આજના પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રમણદાદા એક એવું વ્યક્તિત્વ છે જેઓ 95 વર્ષ પૂર્ણ કરી 96મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ઘરના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે રહ્યો છું. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયા છે અને અર્થોપાર્જન પણ કેવળ પરિવારના નિભાવ પૂરતું બાકીનો સમય તમામ સમય તે સમાજ સેવામાં ખર્ચ્યા છે અને અત્યારે જ્યોતિ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહ્યા છે. એમની પૂરી જિંદગી એક સેવાકીય ગાથા કહી શકાય, એક સેવાકીય ગીતા કહી શકાય તેમ તેમનું જીવન સંસારમાં રહી સાધુ તરીકેનું જીવ્યા છે. રમણલાલ પટેલ 1988માં આચાર્ય પદેથી નિવૃત્ત થયા બાદ છેલ્લા 37 વર્ષથી સતત અને સાતત્યપૂર્ણ રીતે જ્યોતિ હોસ્પિટલ વિશ્વ મંગલ ટ્રસ્ટમાં વહીવટી સેવાઓ આપી રહ્યા છે, જે તેમની અસામાન્ય સમર્પણની ભાવના દર્શાવે છે. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ચાણસ્માના મનુભાઈ પટેલે શોભાવ્યું હતું. વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રમેશભાઈ સંધવી, ગુજરાત ગ્રીન કમાન્ડર જીતુ પટેલ, હસમુખભાઈ પટેલ અને ડોક્ટર મિહિરભાઈ જોશી, સાગરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ સહિત સ્વજનો મોટી સંખ્યામાં પણ જોડાયા હતા. કાર્યક્રમના નિમંત્રક તરીકે જ્યોતિ હોસ્પિટલ, વિશ્વમંગલ ટ્રસ્ટ, ઉત્તર ગુજરાત સર્વોદય મંડળ અને તિરુપતિ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જાહેર કરવામાં આવ્યું હતું કે શ્રી રમણેશ્વર દાદાની ઈચ્છા મુજબ કોઈ પણ વ્યક્તિગત સન્માન શાલ કે ફૂલોથી કરવામાં આવશે નહીં. રમણલાલ પટેલનો જન્મ 1/8/1930ના રોજ દેણમ ગામે થયો હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક મહત્વના પડાવો જોયા છે. 1950માં આર્થિક સંકળામણના કારણે અભ્યાસ છોડ્યા બાદ શિક્ષક તરીકે શરૂઆત કરી. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો અને તેમણે નૂતન વિદ્યાલય, ભાલક અને શેખપુરની અંકુર સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપી. 1977માં કંસારાકોઈ ઉમિયા વિદ્યાવિહારના આચાર્ય બન્યા અને 1985-90 દરમિયાન મલેકપુર ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે સરપંચ તરીકે પાણીની ટાંકી, રોડ અને શાળાના વિસ્તરણ જેવા અનેક કાર્યો કર્યા. રમણેશ્વર દાદાની 37મી વર્ષની અવિરત સેવાને સૌએ હૃદયપૂર્વક બિરદાવી હતી. ગુણવંદન સમાજની અંદર જે સમાજ સેવીઓ સમાજની સાથે ઓતપ્રોત થઈ લોકોના નાના મોટા સમસ્યાઓના સમાધાન તરફ અને સેવા ભાવના સાથે જે લોકો જોડાયેલા હોય સમાજમાં, એવા લોકોની ગુણવંદના થાય અને ગુણવંદના થકી સમાજની અંદર એક અગરબત્તીની ભાવ એની સુવાસ ચોમેર ફેલાય અને ચોમેર જે સુવાસ ફેલાય એવા કેટલા સેવાભાવી લોકો સમગ્ર રાજ્યમાં પણ છે અને આપણા વિસનગર તાલુકામાં પણ છે. ડોક્ટર મિહિરભાઈ સાહેબ એવી સંસ્થા ઓછામાં ઓછી ફી અને સર્વોત્તમ સારવાર આપવાના સમસ્યાઓ માટેના સમાધાનની અને એમાં પણ એ જ્યારે અંતરિયાળ વિસ્તાર, આદિવાસી વિસ્તારમાં જઈ અને ત્યાંથી આદિવાસીઓ જેને આંખોની સમસ્યા હોય, ગરીબ દિન દુખિયા લોકો, એમને ખબર પણ ના હોય કે મોતીઓ આવે છે, આંખની કોઈ સમસ્યા થઈ છે, એવા લોકોને શોધી અને વિસનગરમાં લાવી એના આંખોની સમસ્યાનું સમાધાન જેમની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એવા ડોક્ટર છે ને, એવા લોકોનો કાર્યક્રમ છે, એવા લોકો અત્રે ઉપસ્થિત છે કે જેઓ પણ ક્યાંક ને ક્યાંક સમાજ સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ ભેગો કરે છે, એની થેલી નહીં પણ છે રસુભાઈના હાથે કઈ પણ સારું દેખાય તો સ્વીકાર અને કઈ પણ જો કેવું લાગે
તો એનો તિરસ્કાર નહીં કરવો પણ એને ઢાંકી રાખે. જીવનમાં કેટલાક પ્રસંગો એવા બનતા હોય કે પહેલું મારા ગુરુઓ એમને મારામાં પૂરા સંસ્કાર દાખલા છે એમ તો વર્ણન કરું. સૌથી પહેલા મારા એક ગુરુ પોળાના જગવંતભાઈ આચાર્ય, એમણે અનાજનો બગાડ ન થાય એવો એક મંત્ર આપ્યો. એ મંત્ર એવો હતો કે એ વખતે આપણા દેશમાં 40 કરોડની વસ્તી હતી અને 40 કરોડની વસ્તી એક જ દાણો જો છોડ, એક દાણો છોડ તો એ 800 ગણના છોડ, 800 ગણના વિષ્ણા આ એને ગણતી કાઢો. 6 ચોખામાં એક વ્યક્તિ 12 2 વાર તો બીજા ગણીને રમણ દાદાને 95 વર્ષની હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ અને 96મા વર્ષમાં એમણે પ્રવેશ કર્યો છે. ત્યારે રમણ દાદાની ગુણોની વંદનાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર જ્યોતિ ટ્રસ્ટ, તિરુપતિ ફાઉન્ડેશન અને સંવેદના ટ્રસ્ટ, સર્વોદય સંસ્થાઓ બધા સાથે થઈ અને રમણ દાદાની ગુણ વંદનાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. આ કાર્યક્રમની અંદર સમારંભના અધ્યક્ષ જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટના અમારા ડૉક્ટર મિહિર કાકા અને આજના મુખ્ય મહેમાન અમારા વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તથા વિરમપુરથી સંવેદના ટ્રસ્ટ, કચ્છથી સંઘવી સાહેબ, ઘણી બધી સર્વોદય સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રમણ દાદાએ પોતાના જીવનની અંદર જે સંદેશ આપ્યો છે અને સમાજની સેવા કરેલી છે એના ગુણવંદનાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે. ઘણા બધા વક્તાઓએ રમણ દાદાના જીવન વિશે સંદેશ આપ્યો છે. રમણ દાદાએ પોતે પણ પોતાના જીવનમાં જે સંઘર્ષ કર્યો, એક આદર્શ શિક્ષક તરીકે, પોતાના કુટુંબના મોભી તરીકે, જ્યારે ક્રિટિકલ સમય હતો એમના જીવનની અંદર ત્યારે પણ કોઈ પણ જાતના પોતાના જીવનની અંદર શોર્ટકટ નહીં લઈ અને એક આદર્શ જીવન જીવ્યા છે. એ આજના સમયમાં આજના યુવા પેઢી માટે ખૂબ જ સંદેશ આપતું જીવન છે. એનાથી પ્રેરણા મળે છે. આજે રમણ દાદાએ જ્યારે પોતે નિવૃત્ત થયા એ પછી જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પોતાનું સમર્પણ જીવન આપ્યું અને જ્યોતિ ટ્રસ્ટનો જે વિકાસ થયો એમાં પોતાની હદની સેવાઓ આપી. આજે જ્યારે વિશ્વ અને ખાસ કરીને ભારત દેશ એ પોતે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેનું જે મુહિમ ચાલી રહી છે ત્યારે દાદાએ પોતાના જીવનમાં સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર કરી અને કઈ રીતે જીવન જીવવું એને પણ પ્રેરણા આપી છે. આજે વિશ્વની અંદર જ્યારે ભૂખમરો ચાલી રહ્યો છે ત્યારે અન્નનો બચાવ કઈ રીતે કરવો, એક એક કણને પણ પોતે બચાવી અને એક ચમચી પણ વધારાનો ખોરાક ન લઈ અને પોતાના જીવનમાં એક આદર્શ પ્રેરણા આપી છે. એનો પણ આજે સમગ્ર સભાની અંદર લોકોએ પોતાનું જીવનની અંદર આ ગુણ અપનાવવા જોઈએ એવી લાગણી વ્યક્ત થઈ છે. એટલે પોતાના સમગ્ર જીવનની અંદર એક આદર્શ જીવન કઈ રીતે વ્યક્તિ જીવી શકે, પોતાની ઓછામાં ઓછી જરૂરિયાતોને સંતોષી અને સમાજની સેવા કઈ રીતે કરી શકે એનો એક આદર્શ નમૂનો એ આપણા રમણ દાદા છે. આજે રમણ દાદાને 96મા વર્ષે અમે ખૂબ દિલથી શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આવનારી પેઢી, યુવા પેઢી કે પોતાના જીવનની અંદર સંસ્કાર અને નું સિંચન કરે, ભારતની સંસ્કૃતિનું જતન કરે અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવા પેઢી પોતાની અંદર સ્વદેશી અન્નનો બગાડ ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી, આવા એક ઉદ્દેશ સાથે જે આ કાર્યક્રમ થયો છે એ ખરેખર ખૂબ જ આનંદમય અને ઉત્સાહ વધારવાનો કાર્યક્રમ છે. હું રમણ દાદાના પરિવારજનોને પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું કે તેમણે પણ આજે રમણ દાદાના આ કાર્યક્રમને આયોજિત કરી અને સમાજને પ્રેરણા આપી છે. અને આ જ રીતે વિસનગર તાલુકા અને ગુજરાતની આપણી વિવિધ સંસ્થાઓ એ પોતે કામ કરી અને સમાજ ઉપયોગી જે જીવન જીવે છે એ સૌના માટે એક આદર્શ રૂપ છે. રમણ કાકાને 95 વર્ષ પૂર્ણ થયા અને 96ના વર્ષમાં પ્રવેશ્યા. એમના માટે આ પ્રસંગ કર્યો છે અને મુખ્ય તો એમની ગુણવંદના, એટલે એમને આખા જીવનમાં શું કર્યું શિક્ષક હતા ત્યારે અને નિવૃત્ત થયા પછી, એટલે નિવૃત્ત જીવન પણ કેટલું પ્રવૃત્તિમય થઈ શકે એ આપણે એમની પાસેથી શીખવું અને કઈ રીતે એક નિષ્ઠાથી કામ કરવું એ આપણે શીખવું જોઈએ અને આ બધાને જ ખબર પડે એના માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જ્યોતિ એ જ મેં વાત કરી એ પ્રમાણે કે નિવૃત્તિ પછીનું જીવન કેવું
તો એ એમણે જે જ્યોતિને સમય આપ્યો છે અને જ્યોતિને જે પ્રમાણે ઉછેરી છે એ આમાં જ એ દેખાય છે કે એ કાકાએ એમાં કેટલું સારું કામ કર્યું. રમણ દાદા એક એવું વ્યક્તિત્વ છે કે જે મેં એમને જોયું છે, નજીકથી જોયું છે, અને ઘરના એક પરિવારના સભ્ય તરીકે પણ એમની સાથે રહ્યો છું. રમણ ફુવા, અમે ફુવા કહીએ છીએ, એ રમણ દાદા 95 વર્ષ પૂરા કરીને 96મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી એ સતત જોડાયેલા રહ્યા છે. અર્થોપાર્જન પણ કેવળ પરિવારના નિભાવ પૂરતું અને બાકીનો તમામ સમય એમને સમાજ સેવા માટે ખર્ચ્યો છે. અને અત્યારે જ્યોતિ હોસ્પિટલ જે મિહિરભાઈ ડૉક્ટર સાહેબ દ્વારા રન છે, ત્યાં પણ એ ખૂબ સારી દર્દીઓને સેવા અને હોસ્પિટલને પણ સેવા આપી રહ્યા છે. એમની પૂરી જિંદગી એક સેવાકીય ગાથા કહી શકાય, એક સેવાકીય ગીતા કહી શકાય. એ રીતે એમનું આખું જીવન એ સંસારમાં રહી અને સાધુ તરીકેનું જીવન. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.